મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખાવા પીવાની એવી 10 સામાન્ય વસ્તુઓ વિશે વાત કરીશું જે ડાયાબિટીસના દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। ડાયાબિટીસ એવી એક બીમારી છે જેમાં આપણે શું ખાઈએ અને શું પીએ તેનો સીધો અસર આપણા બ્લડ શુગર પર પડે છે। તેથી પોતાની ડાયટ વિશે સાચી માહિતી હોવી આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે। હંમેશા યાદ રાખો કે ડાયાબિટીસની સારવાર માત્ર દવાઓ સુધી મર્યાદિત ન હોવી જોઈએ। સારવારની સાથે સાથે આપણે પોતાની ડાયટ અને જીવનશૈલીની પસંદગીઓ પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે ડાયાબિટીસની સારવારનું પરિણામ તેના પર પણ આધાર રાખે છે। નમસ્કાર મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારી પોતાની ચેનલ આરોગ્ય સંપદા પર। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર આજના વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી આ 10 ખૂબ જ સામાન્ય ખાવા પીવાની વસ્તુઓ જે કદાચ તમે હજુ પણ ખાતા હશો, કેવી રીતે આપણા માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને તેનાથી આપણે કેવી રીતે બચી શકીએ। મિત્રો, ડાયાબિટીસમાં કયો ખોરાક સારો છે અને કયો ખોરાક ખરાબ છે તે સમજવા માટે પહેલાં આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સના ખ્યાલને સમજવો પડશે। તમે ઘણી વખત મારા મોઢેથી ગ્લાયસેમિક ઇન્ડેક્સ શબ્દ સાંભળ્યો હશે, પરંતુ આખરે આ શું છે? ડાયાબિટીસના દર્દીઓએ કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ તે મુખ્યત્વે તે ખાદ્ય પદાર્થના ગ્લાયસેમિક ઇન્ડેક્સ પર આધાર રાખે છે। ગ્લાયસેમિક ઇન્ડેક્સ, જેને હું હવે ટૂંકમાં GI કહીશ, તે એક નંબર છે। તેની રેન્જ 0 થી 100 સુધી હોય છે। કોઈ પણ વસ્તુનો GI જેટલો ઓછો હશે તેનો અર્થ એ છે કે તે વસ્તુ લોહીમાં ધીમે ધીમે અને ઓછી માત્રામાં સુગર છોડશે, અને GI જેટલો વધારે હશે તે વસ્તુ એટલી જ ઝડપથી લોહીમાં સુગરનું સ્તર વધારશે। સામાન્ય રીતે જો કોઈ વસ્તુનો GI 54 અથવા તેનાથી ઓછો હોય તો તેને ડાયાબિટીસ માટે અનુકૂળ એટલે કે લો GI ફૂડ માનવામાં આવે છે। GI જેટલો ઓછો હશે તેટલો જ તે ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સુરક્ષિત ગણાય છે। હવે તમને GI વિશે એક મૂળભૂત સમજ મળી ગઈ હશે, તો ચાલો હવે GIના આધારે એવા કેટલાક ખાદ્ય પદાર્થો વિશે જાણીએ જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ જોખમી હોય છે અને જેને ખાવાથી બ્લડ શુગર ખૂબ ઝડપથી વધી શકે છે। ઘણી વખત તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। સૌથી પહેલી વસ્તુ છે મેંદો, એટલે કે રિફાઇન્ડ ઘઉંનો લોટ। મેંદો આપણા ભારતીય ભોજનનો ખૂબ જ મહત્વનો ભાગ છે। ભલે તે નાસ્તો હોય, પકોડા હોય, નાન હોય, તંદૂરી રોટલી હોય કે સમોસા હોય કે પછી જલેબી, આ બધી વસ્તુઓ મેંદામાંથી જ બને છે। હવે જો જલેબીને છોડીને જોઈએ તો બાકીની લગભગ બધી જ વસ્તુઓ ખારી હોય છે। તેથી ઘણા લોકો એવું માને છે આ વસ્તુઓ ડાયાબિટીસમાં ખાઈ શકાય અને તેનાથી કોઈ તકલીફ નહીં થાય, પરંતુ મિત્રો આ વિચાર સંપૂર્ણપણે ખોટો છે, કારણ કે મેંદાનો GI ખૂબ ઊંચો હોય છે અને તે આપણા બ્લડ શુગરને ખૂબ ઝડપથી વધારવાનું કામ કરે છે। તેથી ડાયાબિટીસના દર્દીઓએ મેંદો અને મેંદામાંથી બનાવેલી વસ્તુઓથી દરેક કિંમતે દૂર રહેવું જોઈએ। જો ક્યારેક આ વસ્તુઓ ખાવાની ખૂબ જ ઈચ્છા થાય તો તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટ અથવા મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરીને આવી વસ્તુઓ બનાવી શકો છો, જેમ કે પકોડા વગેરે। આમ કરવાથી તમને સ્વાદ પણ મળશે, તમારી ઈચ્છા પણ થોડી ઓછી થશે અને સાથે સાથે તમારું બ્લડ શુગર પણ નહીં વધે। બીજી વસ્તુ છે મિત્રો ઇન્સ્ટન્ટ નૂડલ્સ। ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવવામાં ખૂબ જ સરળ અને અનુકૂળ હોય છે, જેમ કે તેમના નામ પરથી જ સ્પષ્ટ થાય છે, પરંતુ શું તમે જાણો છો ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જ્યારે તેમાં ફાઇબર લગભગ નગણ્ય હોય છે। વધુ કાર્બોહાઈડ્રેટ્સનો અર્થ છે બ્લડ શુગરનું ઊંચું સ્તર, અને જ્યારે તેમાં ફાઇબર ઓછું હોય છે ત્યારે તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ પેટમાં વધુ ઝડપથી પચી જાય છે, જેના કારણે બ્લડ શુગર લેવલમાં અચાનક જ ભારે વધારો થાય છે। આ ખૂબ જ જોખમી બની શકે છે।
આ ઉપરાંત ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં પોષક તત્વો પણ લગભગ નગણ્ય હોય છે અને તેમાં પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે, જે તમને કોઈ ખાસ આરોગ્ય લાભ આપતા નથી, પરંતુ તેના બદલે નુકસાન પહોંચાડી શકે છે. આજકાલ ઘણી કંપનીઓ ખૂબ જ ચાલાક બની ગઈ છે. ઘણી વખત તેઓ આ જ વસ્તુઓને હેલ્ધી તરીકે રજૂ કરે છે, જેમ કે આટા નૂડલ્સ, મલ્ટીગ્રેન નૂડલ્સ વગેરે. પરંતુ મિત્રો, જાણો છો કે આ બધું માત્ર તમને આકર્ષવા માટે કરવામાં આવે છે, કારણ કે આવા નૂડલ્સમાં પણ માત્ર 2 થી 5% જેટલો જ આટો હોય છે અને બાકીનો મોટા ભાગનો ભાગ મેંદો જ હોય છે. તેથી માત્ર દેખાવ પર વિશ્વાસ ન કરો, પોતાની સમજનો ઉપયોગ કરો અને કોઈ પણ પ્રકારના નૂડલ્સ, ભલે તેને હેલ્ધી કહેવામાં આવતા હોય, તેનાથી દૂર રહેવું જ વધુ સારું છે. ત્રીજી વસ્તુ છે બ્રેડ. જો તમે એક સામાન્ય મધ્યમ વર્ગીય વ્યક્તિના નાસ્તા પર નજર કરશો તો જોવા મળશે કે લગભગ 80% લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત નાસ્તામાં બ્રેડ જરૂર ખાય છે. પરંતુ શું તમને ખબર છે કે વ્હાઈટ બ્રેડ, બ્રાઉન બ્રેડ અથવા આટા બ્રેડ, જેને આપણે ખૂબ જ હેલ્ધી માનીએ છીએ, તે પણ ડાયાબિટીસના દર્દીઓ માટે સારી નથી. આ બધી પ્રકારની બ્રેડ ડાયાબિટીસના દર્દીઓને ટાળવી જોઈએ. જો તમે આ તમામ બ્રેડના પેકેટ પર આપેલું લેબલ ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે કે તેમાં લગભગ 90% સુધી મેંદો જ હોય છે અને તેને હેલ્ધી દેખાડવા માટે માત્ર નામ પૂરતો થોડોક આટો અથવા થોડા મલ્ટીગ્રેન ઘટકો ઉમેરવામાં આવે છે. જેમ મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું, વધુ કાર્બોહાઈડ્રેટ્સવાળા ખોરાક ઝડપથી પચી જાય છે, જેના કારણે બ્લડ શુગરમાં અચાનક વધારો થાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ બ્રેડનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. તે તેમના માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચોથા નંબરે આવે છે મિત્રો પફ્ડ રાઈસ, એટલે કે મમરા. આપણે મમરાનો ઉપયોગ ઘણીવાર ભેલપુરીમાં કરીએ છીએ. ઉપરાંત ઘણી નમકીન વસ્તુઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેની કરકરી બનાવટ અને હળવા વજનને કારણે આપણને લાગે છે કે તે ખૂબ જ હેલ્ધી હશે, પરંતુ શું ખરેખર ડાયાબિટીસના દર્દીઓ માટે તે એટલું જ હેલ્ધી છે જેટલું આપણે માનીએ છીએ? જુઓ મિત્રો, મમરા કેલેરીમાં તો ઓછા હોય છે, પરંતુ તેનો GI લગભગ 90 હોય છે, જે ખૂબ જ ઊંચો છે. એનો અર્થ એ છે કે તેને ખાધા પછી તે તમારા બ્લડ શુગરને ખૂબ જ ઝડપથી વધારશે. તેથી જો તમને ડાયાબિટીસ હોય તો કોઈ પણ વાનગીમાં પફ્ડ રાઈસ એટલે કે મમરા ઉમેરીને તેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ પણ એવો ખાદ્ય પદાર્થ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે સંપૂર્ણપણે ટાળવા જેવો છે. મિત્રો, તમે અમારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? કમેન્ટમાં જરૂર જણાવો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. 5મી વસ્તુ જેનાથી તમારે બચવું જોઈએ અને પરહેઝ કરવો જોઈએ તે છે મિત્રો બટાકા. બટાકાનો GI 84 છે, જે ફરીથી ઘણો ઊંચો છે. ભલે શાક હોય, સમોસા હોય કે પરોઠા હોય, બટાકા હંમેશાથી આપણા ભોજનનો ખૂબ જ મહત્વનો ભાગ રહ્યો છે. અને ડાયાબિટીસ થયા પછી પણ આપણામાંથી ઘણા લોકો બટેકા છોડવા માંગતા નથી, કારણ કે બાળપણથી જ આપણે તેને ખાવાની આદત ધરાવીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે? અને સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાનો અર્થ એ છે કે ખાસ કરીને જો તમે તેને વધારે માત્રામાં ખાઓ તો તે તમારા બ્લડ શુગરને ખૂબ જ ઝડપથી વધારી શકે છે. પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે તમારે બટેકા સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ. તમે બટેકા ખાઈ શકો છો, પરંતુ તેની માત્રાનું ખાસ ધ્યાન રાખો. ઓછી માત્રામાં તેનું સેવન કરો, કારણ કે બટેકા પોતે એક પૌષ્ટિક ખાદ્ય પદાર્થ છે. હું તમને તેને ખાવાની ના નથી પાડી રહી, માત્ર તેની માત્રા ઓછી રાખવાની સલાહ આપી રહી છું. જો તમે ઈચ્છો કે બટેકાથી થતું નુકસાન ઓછું થાય તો તેને લીલા શાકભાજી અથવા અન્ય શાકભાજી સાથે ભેળવીને ખાવાનો પ્રયત્ન કરો. તેના કારણે શાકભાજીમાં રહેલું ફાઇબર બટેકામાં રહેલી સુગરને શરીરમાં શોષવાની પ્રક્રિયા થોડી ધીમે કરશે. તેના કારણે બ્લડ શુગર એકદમ ઝડપથી નહીં વધે અને બટેકાથી થતું નુકસાન પણ ઓછું થશે. બટેકા પછી આગળનો નંબર આવે છે કોર્નફ્લેક્સનો.
ટેલિવિઝનની જાહેરાતમાં અને પેકેટ પર કોર્નફ્લેક્સને ખૂબ જ હેલ્ધી અને નાસ્તા માટે ઉત્તમ ખોરાક તરીકે બતાવવામાં આવે છે, પરંતુ બજારમાં મળતી મોટા ભાગની બ્રાન્ડના કોર્નફ્લેક્સમાં ખૂબ જ વધારે પ્રોસેસિંગ કરવામાં આવ્યું હોય છે અને તેમાં સુગરનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. અહીં સુધી કે જે બ્રાન્ડ પોતાને લો ફેટ અથવા હેલ્ધી કહે છે તેમાં પણ છુપાયેલી સુગર હોય છે. જો તમે ધ્યાનથી તેનું લેવલ વાંચશો તો તમને આ વાત સમજાશે. જ્યારે આપણે કોર્નફ્લેક્સને દૂધ સાથે ખાઈએ છીએ ત્યારે તેનું આ સંયોજન બ્લડ સુગરને વધુ ઝડપથી વધારવાનું કામ કરે છે. તેથી જો તમે ડાયાબિટીસના દર્દી છો તો મારી સલાહ છે કે કોર્નફ્લેક્સનું સેવન પણ ન કરવું જોઈએ. 7મા નંબરે છે આપણું સૌનું મનપસંદ મધ. ઘણા લોકો રિફાઇન્ડ સુગરના બદલે મધને વધુ સારો વિકલ્પ માને છે. આપણે વિચારીએ છીએ કે મધ વધુ આરોગ્યપ્રદ છે અને તેનાથી નુકસાન થતું નથી, પરંતુ મિત્રો, મધમાં પણ સુગરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. હા, એ સાચું છે કે મધમાં કેટલાક આરોગ્ય લાભ પણ હોય છે. એમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને કેટલાક પોષક તત્વો પણ હોય છે, પરંતુ આજે આપણે ડાયાબિટીસની વાત કરી રહ્યા છીએ, તેથી તેમાં રહેલી સુગર પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે. સંશોધન દર્શાવે છે કે મધ બ્લડ સુગરને રિફાઇન્ડ સુગરની સરખામણીએ થોડું ધીમે વધારશે, પરંતુ અંતે તે બ્લડ પર સુગર વધારવાનું કામ કરે છે. તેથી જો તમને ડાયાબિટીસ હોય તો મધનો ઉપયોગ પણ ખૂબ જ વિચારપૂર્વક કરવો જોઈએ. હકીકતમાં હું તો કહીશ કે જો તમે ડાયાબિટીસના દર્દી હો તો મધનો ઉપયોગ પણ શક્ય હોય ત્યાં સુધી ન કરવો જોઈએ. 8મા નંબરે છે ફ્રૂટ જ્યુસ. ફળોનો રસ પીવો આપણને ખૂબ જ આરોગ્યપ્રદ લાગે છે, પરંતુ જ્યારે ડાયાબિટીસની વાત આવે છે ત્યારે તેની અસર થોડી અલગ હોય છે. જ્યારે આપણે ફળોનો રસ બનાવીએ છીએ ત્યારે તેમાં રહેલું ફાઇબર અલગ થઈ જાય છે અને માત્ર તેમાં રહેલી સુગર જ વધુ પ્રમાણમાં રહી જાય છે. ફાઇબરનું કામ સુગરને ધીમે ધીમે બ્લડ સ્ટ્રીમમાં જવા માટે મદદ કરવાનું છે, પરંતુ જ્યુસમાં ફાઇબર હોતું જ નથી. તેથી તેમાં રહેલી સુગર એકદમ ઝડપથી બ્લડ સ્ટ્રીમમાં પહોંચી જાય છે, જેના કારણે બ્લડ સુગરનું સ્તર ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. આ ઉપરાંત જ્યારે તમે એક ગ્લાસ જ્યુસ બનાવો છો ત્યારે તેમાં માત્ર એક સફરજન અથવા એક સંતરાનો જ ઉપયોગ થતો નથી, પરંતુ ઘણા ફળોનું સંકેન્દ્રિત સ્વરૂપ એકસાથે પીવામાં આવે છે. તેના કારણે એકસાથે ઘણી બધી સુગર શરીરમાં પહોંચી જાય છે, જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ફ્રૂટ જ્યુસ બિલકુલ ન પીવો જોઈએ અથવા ખૂબ જ ઓછી માત્રામાં પીવો જોઈએ, જેથી તેનું નુકસાન ન થાય અને બ્લડ સુગર ન વધે. 9મા નંબરે છે સાબુદાણા. તમે ઘણીવાર જોયું હશે કે સાબુદાણાની ખીચડી, વડા અને ખીર જેવી વાનગીઓ ઉપવાસ દરમિયાન ખૂબ જ ખાવામાં આવે છે અને ખૂબ જ લોકપ્રિય હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે? આ વધુ કાર્બોહાઈડ્રેટ્સ જ્યારે આપણા પેટમાં પચે છે ત્યારે તે બ્લડ સુગરને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરે છે. તેથી જો તમને ડાયાબિટીસ હોય તો સાબુદાણાનું સેવન પણ ન કરવું જોઈએ. હવે મિત્રો, છેલ્લી વસ્તુ વિશે વાત કરીએ, એટલે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સ. આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ ડાયટ ફૂડ્સ અને વિવિધ પીણામાં ખૂબ જ સામાન્ય રીતે કરવામાં આવે છે. આપણે વિચારીએ છીએ કે આ સુગર ફ્રી હોય છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત હશે અને તેનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે આ સ્વીટનર્સ શરીરમાં ઇન્સ્યુલિનના પ્રતિભાવને અસર કરી શકે છે અને જો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવામાં આવે તો શરીરની સુગરને પ્રોસેસ કરવાની ક્ષમતા પર પણ અસર પડી શકે છે. તેના કારણે લાંબા ગાળે ડાયાબિટીસને નિયંત્રણ કરવામાં મુશ્કેલી આવી શકે છે અને તેથી નકારાત્મક અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરવાથી મીઠું ખાવાની ઈચ્છા વધુ વધે છે અને ક્રેવિંગ પણ વધી જાય છે, જે સારી બાબત નથી. તેથી જો તમે ડાયાબિટીસને નિયંત્રિત કરી રહ્યા છો અથવા સુગરનું સેવન ઓછું રાખી રહ્યા છો તો આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ પણ ખૂબ જ વિચારપૂર્વક કરવો જોઈએ. હકીકતમાં તેનો ઉપયોગ ન કરવો જ વધુ સારું છે.
તેના બદલે તમે ઈચ્છો તો સ્ટીવિયા જેવી કુદરતી મીઠાશ ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આ હતી એવી 10 વસ્તુઓ જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર જેવી સાબિત થઈ શકે છે. તેથી આ વસ્તુઓથી બચવું અને પોતાના બ્લડ શુગરને બિનજરૂરી રીતે વધવું અટકાવવું ખૂબ જ જરૂરી છે. આરોગ્યપ્રદ જીવન જીવવા માટે જીવનમાં શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે અને શિસ્તમાં રહેવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. તમે તેને લાઈક અને શેર પણ કરજો. જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો અંત સુધી જોવા માટે તમારો દિલથી આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જોડાયેલા રહો આરોગ્ય સંપદા સાથે. આવી જ ઉપયોગી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે.